સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે આપણે જાણીશું કે આ વર્ષે અધિક માસ ક્યારે છે, આ અધિક માસ દરમિયાન શું કરવું અને શું ન કરવું, અધિક માસ કેમ આવે છે અને તેને પુરુષોત્તમ મહિનો કેમ કહેવામાં આવ્યો છે, અધિક માસનો મહિમા શું છે, આ વિશે સંપૂર્ણ માહિતી આપીશ। આ વર્ષે અધિક માસ જેઠ મહિનામાં આવે છે, તેથી તેને અધિક જેઠ કહેવામાં આવશે। આ અધિક જેઠ માસ 17 મે 2026 એટલે કે રવિવારના રોજ શરૂ થશે અને 15 જૂન 2026 એટલે કે સોમવારના રોજ સમાપ્ત થાય છે। અંગ્રેજી કેલેન્ડર મુજબ એક વર્ષમાં 12 મહિના હોય છે, જો કે હિન્દુ કેલેન્ડરમાં દર 3 વર્ષે એક મહિનો ઉમેરવામાં આવે છે। હકીકતમાં સૂર્ય અને ચંદ્ર જેવા ગ્રહોની ગતિને કારણે સંતુલન જાળવવા માટે હિન્દુ કેલેન્ડરમાં દર વર્ષે 11 દિવસ ઉમેરવામાં આવે છે। આ 3 વર્ષના દિવસો ઉમેરીને દર 3 વર્ષે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે। આ વધારાના મહિનાને મલમાસ, અધિક માસ અને પુરુષોત્તમ મહિનો કહેવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર અધિક માસ અથવા પુરુષોત્તમ માસ દરમિયાન પૂજાપાઠ, દાન અને સત્કર્મોને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ મહિના દરમિયાન કરવામાં આવતું દાન પુણ્ય 10 ગણું પુણ્ય લાવે છે, તેથી લોકો ઉદારતાથી ગરીબોને ભોજન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે। આ મહિનામાં દીવા પ્રગટાવવાને પણ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ મળે છે। આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ કરવો અને નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે। અધિક માસ દરમિયાન કોઈ પણ નવું કાર્ય શરૂ કરવાનું ટાળવું જોઈએ। આ સમયગાળા દરમિયાન નવી નોકરી, વ્યવસાય કે દુકાન શરૂ ન કરવી જોઈએ। અધિક માસ દરમિયાન શુભ પ્રસંગો પર પ્રતિબંધ છે, તેથી આ સમયગાળા દરમિયાન લગ્ન, સગાઈ વગેરે ટાળવામાં આવે છે। અધિક માસ દરમિયાન નવી મિલકત ખરીદવી, બાંધકામ શરૂ કરવું, શિલાન્યાસ કરવો કે ઘરમાં પ્રવેશ કરવો પણ પ્રતિબંધિત છે। આ મહિને કોઈ પણ પ્રકારના નવા રોકાણ કરવા ન જોઈએ। અધિક માસમાં મુંડન, જનેઉ અને અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવતી નથી। અધિક માસનું બીજું નામ પુરુષોત્તમ માસ છે, જે ભગવાન વિષ્ણુના નામ પરથી રાખવામાં આવ્યું છે, તેથી આ મહિના દરમિયાન શુદ્ધતા અને સ્વચ્છતા જાળવવા માટે ખાસ કાળજી લેવી જોઈએ। આ મહિના દરમિયાન માંસ, માછલી, ઈંડા, લસણ, ડુંગળી વગેરે ખાવાનું ટાળવું જોઈએ અને દારૂનું સેવન કરવું નહીં। હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર આ મહિનાને એક સમયે મલમાસ કહેવામાં આવતો હતો અને તેને અશુભ માનવામાં આવતો હતો। આ મલમાસ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું ન હતું કે તેના અશુભ સ્વભાવને કારણે કોઈ દેવતા તેના પર શાસન કરવા તૈયાર ન હતા, તેથી દુઃખી થઈને આ મહિનો ભગવાન વિષ્ણુ પાસે ગયો। ભગવાન વિષ્ણુએ તેના નામ પુરુષોત્તમ રાખ્યું અને વરદાન આપ્યું કે આ મહિનામાં કરવામાં આવતી ભક્તિ ભક્તોને અનેક ગણું પુણ્ય આપશે, તેથી આ મહિનાને પુરુષોત્તમ મહિનો કહેવામાં આવે છે। ભગવાન વિષ્ણુ અધિક માસના અધિપતિ છે। અધિક માસમાં સ્નાન અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરવો જોઈએ। ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાન અવશ્ય અર્પણ કરવા। શ્રી હરિને તુલસી ખૂબ જ પ્રિય છે અને તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ છે। આવું કરવાથી ઘરમાં સૌભાગ્ય અને ખુશીઓ આવે છે અને સકારાત્મક ઉર્જા બની રહે છે। અધિક માસ દરમિયાન સવારે કોઈપણ દેવ મંદિરે જઈ દર્શન કરવા, પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવી જળ અર્પણ કરી અને પ્રદક્ષિણા કરવી જોઈએ। આમ કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અને તમામ પાપોથી મુક્તિ મળે છે। અધિક માસમાં રોજ આ કામ કરવાથી ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મી સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે। તમને મારી આ માહિતી સારી લાગી હોય અને
કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વ મિત્રોને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.